જન્મથી સ્થાનકવાસી, કાંઈ ખબર નથી. દિગંબર ધર્મ છે એ પણ અમને ખબર નથી. અમે એમ માનતા હતા કે એક સ્થાનકવાસી ને એક શતાવાસી. 80 વર્ષ પહેલાની વાત છે. વેરાવળમાં રહેતા હતા. વેરાવળ પ્રભાસ પાટણ પાસે ગામ છે, વેરાવળ બંદર. કાંઈ ખબર ન પડે. આ સામાયિક પ્રતિક્રમણ બધું ચાલુ, પણ કાંઈક ભાન ન પડે. એમાં એક અમારા જૂના મિત્ર સોનગઢજીને આવ્યા, એને વાત કરી કાનજી સ્વામી માટે, અને સમયસાર શાસ્ત્ર મને બતાવ્યું. મને કે આ દિગંબર ધર્મ છે સાચો છે. દિગંબર ધર્મ વળી ત્રીજો છે કોઈ? કે હા. એટલું અંધારું હતું ટૂંકામાં, ત્યાં સુધી પહોંચ્યું ન હોય ને. પણ એ જયારે એ વખતે શ્રીમદ વાંચતા હતા, અમે અધ્યયન કરતા હતા, પણ જયારે એને વાત કરી ત્યારે એમ થયું કે આ પુરુષને અમારે મળવું જોઈએ. કુદરતી યોગાનુયોગ વેરાવળથી અમે જેતપુર આવ્યા. ગુરુદેવ ગિરનારની જાત્રાએ જતા જેતપુર રોકાણા હતા. મારી ટેવ, જ્યાં જાઉં ત્યાં પૂછું કે આપણા સાધુ સાધ્વી ક્યાં છે, ક્યારે વ્યાખ્યાન ચાલે છે સ્થાનકવાસીના. તો કે સ્થાનકવાસીના સાધુ તો કોઈ છે નહીં અત્યારે, પણ એક સોનગઢના સંત અહીંયા આવ્યા છે. અરે મનમાં બહુ સરસ. યોગ દર્શન કર્યા. ક્યાંથી આવો છો? વેરાવળથી આવો છો. એટલે આપણે નિયમ મુજબ કરીએ ને ઉઠબેસની વંદના. ત્યારે મુક્તિ નહોતી, 94 સાલમાં લગભગ. મને કહે છે તમે સોનગઢ આવશો ને ત્યારે અંતરની વાત તમને કરીશ. અરે આ શું છે? એનું જ્ઞાન ઘણું નિર્મળ હતું, કોઈને ખબર નથી. બહાર ના આવ્યું, જ્ઞાન ઘણું નિર્મળ હતું. એમાં એનો યોગ થયો ને પછી શરદીને કારણે મારે રાજકોટ આવવાનું થયું. પહેલું વ્યાખ્યાન 99 સાલમાં મેં સાંભળ્યું, શુભ ભાવ કશાયની મનતા છે. અરે આ શુભ ભાવનું વિશેષણ, શુભ ભાવથી તો આપણે ધર્મ માનીએ છીએ. આ શું છે? શુભ ભાવ કસાયની મનતા છે, બંધનું કાન દુઃખનું કાન. અરે એથી ચોટ લાગી. પછી અભ્યાસ કરવા માંડ્યા ધીમે ધીમે. કહેવાનો મારો આશય છે કે આ પુરુષ પાકો ન હોત તો આ મોક્ષ માર્ગ જે લગભગ લોપ થઈ ગયો હતો, લોપ થઈ ગયો એમ ન કહેવાય, કોને ખાંચ કે કાંક હોય પણ ખરો, પણ લગભગ લોપ થઈ ગયો હતો. સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામ આત્માને આશ્રય વિતરાગી થાય અને આનંદના ભોજન કરે સાધક. એ વાત કોઈ અપૂર્વ છે. અતિન્દ્રિય આનંદનું ભોજન આવે છે. એ જ્ઞેયના બે ભેદ પડી જાય છે પછી અનુભવ પછી, કે એક તો અતિન્દ્રિય આનંદ એને પ્રગટ થઈ ગયો છે સાધકને સમ્યક જ્ઞાન. જેટલું અભેદ થાય છે આત્મામાં એટલું સ્વજ્ઞેય છે, અને જેટલા પરિણામ અભેદ થતા નથી વ્યવહાર રત્નત્રય આદિના, એ અજીવમાં અભેદ થાય છે, માટે અજીવ છે. એ જ્ઞેય જુદું છે. સાધકને બે જ્ઞેયનું જ્ઞાન છે એક સાથે, એક સ્વજ્ઞેય ને એક પરજ્ઞેય. જેમ જ્ઞાનના બે ભેદ પડે છે, ચારિત્રના બે ભેદ પડે છે, બે ધારા, જ્ઞાન ધારા અને કર્મ ધારા, એ જ્ઞેયના બે ભેદ પડી જાય છે. એ પરજ્ઞેય જાણે છે. પરાશ્રિત પરિણામને એ અજીવમાં અભેદ થાય છે. સ્વાશ્રિત પરિણામ આત્મામાં અભેદ થતા પ્રગટ થાય છે. બે જ્ઞેય થઈ જાય છે. પછી અહીંયા આ જ્ઞેય વધતું જાય છે અને ઓલું જ્ઞેય ઘટતું જાય છે. ઘટતા ઘટતા પૂર્ણ થઈ જાય છે. ધ્યેય પૂર્વક જ્ઞેય થઈ કહેવામાં થઈ ગયું. હજી આ વિષયની ખૂબ ચર્ચા છે. મૂકી નહીં દઉં.
ખરું ને? શું? અમારી તરસ પૂરેપૂરી छिपाવી દેશો. અરે તો તમારા હાથની વાત છે, હું ક્યાંથી छिपाવી શકું? હું તો જે સંતો કહે છે એનો નોકર છું, ટપાલી છું, તમને સંદેશો આપું છું. સંદેશો ઝીલવા જેવો છે ભાઈ, બધાય ઝીલવા જેવો છે. આહા, જ્ઞાની કે છે અહીંયા આવો, અહીંયા આવો, આ પદ તમારું છે. તમે માનેલું અપદ છે હો, દુઃખી થશો. આ આત્મપદ છે એ સ્વપદ છે, અહીંયા આવો, અહીંયા આમંત્રણ આપે છે. બોલો, એ કામ તો ઉપાદાનનું છે ને, નિમિત્ત શું કરે એમાં? તીર્થંકર સભામાં ગયો, ગોળી ચડાવીને ગયો, વ્યવહારનો પક્ષ રાખીને, સ્વપદ પ્રકાશ મરી ગયો એમાં તો. હા, કઈક મરે છે અત્યારે મિથ્યાત્વની દ્રઢતા થાય છે સ્વપદ પ્રકાશક ના નામે. વ્યવહાર છે એ નિશ્ચય નથી. શાસ્ત્રમાં છે વ્યવહાર. સ્વપદ પ્રકાશક 4 પ્રકારના વ્યવહારમાં ઉચ્ચારિત અદભુત વ્યવહારમાં નાખ્યો છે. આગમમાં પ્રસિદ્ધ છે વાત.